ગુડ આફ્ટરનૂન એવરીવન. મારું નામ હિમાની શાહ છે. તમને બધાને ખ્યાલ જ છે કે તમારા બધા માટે અમે ડિફરન્ટ અમારા સ્ટુડન્ટ્સના એક્સપિરિયન્સ તમારી સામે લઈને આવતા હોઈએ છીએ કે એજ્યુકેશન જર્નીમાં કોઈ બેકલોગ છે ઓર એકેડેમિક પુઅર છે, છતાં પણ જેન્યુઅન ડોક્યુમેન્ટ સાથે સ્ટુડન્ટના વિઝા અમે કેવી રીતે સક્સેસફુલી લાવીએ છીએ ઇન્ટુ ધી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ. આજે મારી સાથે મારો એક સ્ટુડન્ટ આર્યન ચૌધરી છે, જેનો ઓવરઓલ એક્સપિરિયન્સ આપની સાથે શેર કરશે. આર્યને બેઝિકલી એનું 12th ઓપન સ્કૂલિંગમાંથી કમ્પ્લીટ કર્યું હતું વિથ એવરેજ એકેડેમિક પ્લસ એનું નોર્મલ સ્કૂલિંગમાં બી લાઈક 12થમાં એનું ફેલિયર હતું. પછી એકેડેમિક ગેપ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનથી નાના મોટા કોર્સીસ કરેલા હતા અને ઘણી બધી એવી વસ્તુ કે જેનાથી એને ઓવરસીઝ એટલે કે આઉટસાઇડ ઇન્ડિયા જવા માટે કોઈ પણ પ્રકારની પ્રોફાઇલમાં પોઝિટિવ ઇમ્પેક્ટ નથી મળતી, પણ એને અમે પ્રોપર ગાઈડન્સ સાથે, પ્રોપર કોર્સ અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન સાથે 9 દિવસમાં જ કેનેડાના વિઝા સિક્યોર કરાવી આપ્યા છે. આ વિડીયોને છેક સુધી સાંભળો, આર્યનનો એક્સપિરિયન્સ ખાસ બધા સાંભળજો તો તમને આઈડિયા આવશે કે વિઝા ટ્રી તમારી પ્રોફાઇલને પોઝિટિવલી રિપ્રેઝેન્ટ કરવા માટે કેટલું ઇન ડિટેલમાં વર્ક કરે છે, તમારા કોર્સ સિલેક્શનથી લઈને વિઝા ફાઇલના પ્રેઝન્ટેશન સુધી. આજે આર્યન છે મારી સાથે, જેમના હમણાં સક્સેસફુલી કેનેડાના વિઝા આવ્યા છે. આર્યન, સો હેપી છે તમે બધા મારા સ્ટુડન્ટને એક્સપ્લેન કરો તમારી ઓવરઓલ એકેડેમિક જર્ની શું છે, શું એમાં તમે ચેલેન્જીસ ફેસ કરેલી છે અને તમારો વિઝા ટ્રી સાથેનો ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો રહ્યો. સો ફ્રેન્ડ્સ, મારું નામ આર્યન ચૌધરી છે. હું ખેરાલુ મહેસાણાથી આવું છું અને મેં મારું જે વિઝા જર્ની હતી એ હમણાં જ વિઝા ટ્રીમાંથી સંપૂર્ણપણે પૂર્ણ કરી છે. તો સૌથી પહેલાં તો મારું જે એજ્યુકેશન જે જર્ની હતી એ સારી નહોતી, કેમ કે મારે 12th બોર્ડમાં લાઈક એક્ઝામ સારી નથી જવાથી મારે ફર્સ્ટ ટાઈમમાં ક્લિયર નહોતું થયું. દેન આફ્ટર મેં પછી મારું જે 12th બોર્ડ હતું એ મેં ઓપન બોર્ડમાંથી ક્લિયર કર્યું અને પછી મેં એના પછી 3 મહિનાના લાઈક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોમ્પ્યુટર કોર્સ ક્લિયર કર્યા. પછી મને લાગ્યું કે યાર હવે ઇન્ડિયામાં તો લાઈક મારી જે ફ્યુચર છે લાઈફ એ મને લાઈક ગ્રેટ નથી લાગતી અને મારે બહાર સ્ટડી માટે જવું હતું, કેમ કે મારા કઝિન બી બહાર છે અને લાઈક મારે બહાર જવાની બહુ ઈચ્છા હતી. તો મારી સ્ટડી લાઈન જે લાઈક એજ્યુકેશન જે જર્ની હતી એ સારી નહોતી અને 1-2 વર્ષની ગેપ બી હતી. તો બી મેં 1-2 કન્સલ્ટન્સીમાં મળ્યો, એમને વાત કરી તો એમને મને એવું સજેસ્ટ કર્યું કે તારી ફાઇલ એટલી સારી નહોતી તો તારે એમાં 1-2 ખોટા ડોક્યુમેન્ટ શો કરવા પડશે અને એમને એવું સજેશન આપ્યું. પણ મારે એવું નહોતું કરવું, કેમ કે મારે કોઈ પણ જાતની પાછળથી પ્રોબ્લેમ ક્રિએટ થાય એ માટે મારે કોઈ પણ એવું રિસ્ક નહોતું લેવું. તો પછી મને મારા એક અંકલ, મારા મામા છે, એમને મને સજેસ્ટ કર્યું કે તું વિઝા ટ્રીમાં જા, કેમ કે એમની આખી ફેમિલીની ફાઇલ મેમે જ કરેલી. તો એમને મને સજેસ્ટ કર્યું કે મેમનું કામ એકદમ જેન્યુઅન છે તો તું ત્યાં જા, તેમને મળ અને એ તારું આખું કામ સંપૂર્ણપણે એ તારું કરી આપશે, એ પણ જેન્યુઅન રીતે. તો પછી હું અહીંયા આવ્યો વિઝા ટ્રીમાં, હિમાની મેમને મળ્યો. હિમાની મેમને મેં જ્યારે મારી આખી ફાઇલ બતાવી, મેં મારી એજ્યુકેશન જર્ની બતાવી, તો મેમને મને સજેસ્ટ કર્યું કે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમાં તારી ફાઇલમાં ભલે થોડી પુઅર છે, વીક છે, પણ એમાં કોઈ ખોટા ડોક્યુમેન્ટ શો કરવાની જરૂર નથી. હું મારા રીતે તને સંપૂર્ણપણે એકદમ જેન્યુઅન રીતે હું તારી ફાઇલ કરી નાખીશ અને તારા જલ્દીથી જલ્દી તારા વિઝા તારા હાથમાં આવી જશે. અને તમે નહીં માનો દોસ્તો, મારા વિઝા 9 દિવસમાં આવી ગયા. કેટલા? 9 દિવસમાં. તો હું તમને બધાને સજેસ્ટ કરું છું કે તમે મેમને મળો અને લાઈક મારી ઓવરઓલ જર્ની જે વિઝાની હતી એ વિઝા ટ્રીમાં એકદમ ગ્રેટ રહી અને હું એમને ઓલવેઝ થેન્કફુલ છું એમનું કે મારું આટલું જે સરસ કામ કરી આપ્યું, મારું મારી ફેમિલીની લાઈક જે ઈચ્છાઓ આશાઓ હતી એમને પૂર્ણ કરાવડાવી. So thank you so much Visa Tree. Thank you so much Himani ma'am. Thank you Aryan. Thanks for sharing your experience. અને તમને ફ્યુચરમાં અમારી સાથે કંઈ બી હેલ્પ જોઈએ તો યુ નો કે વી આર ઓલવેઝ અવેલેબલ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ અવર વિડીયો એન્ડ ઓલવેઝ સબસ્ક્રાઇબિંગ અવર ચેનલ. થેન્ક યુ. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે બધાએ આર્યનનો એક્સપિરિયન્સ સાંભળ્યો. તમારી પ્રોફાઇલમાં કોઈ પણ બેકલોગ છે, કોઈ પણ ગેપ છે, તમે ઓપન સ્કૂલિંગથી એજ્યુકેશન લીધું છે, ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન લીધું છે, ઓર તમે કોઈ પણ એવી મિસલીડિંગ ઇન્ફોર્મેશનના લીધે હેરાન થાવ છો કે ખોટા ડોક્યુમેન્ટ્સ કરીશું તો જ અમારી વિઝા ફાઇલ થઈ શકે છે, તો એક
કોઈ પણ તમારી ચિંતાને સાઈડમાં મૂકી આજે જ અમને વિઝિટ કરો. તમારી પ્રોફાઇલ પ્રમાણે જેટલું બી બેસ્ટ જેન્યુઇન વર્ક થતું હશે એના માટે અમે તમને ગાઈડ કરીશું અને પરફેક્ટ ઇન્ફોર્મેશન સાથે તમારા વિઝા સિક્યોર કરીશું. થેન્ક્સ ફોર કનેક્ટિંગ વિઝા ટ્રી. કોઈ પણ પ્રકારના કાઉન્સિલિંગ માટે વિડીયો કોલ થ્રુ ઓર અ ઝૂમ કોલ થ્રુ વોટ્સએપ ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ ડિટેલ સ્ક્રીન પર અવેલેબલ છે.